श्री राम जय जय राम। मंगल भवन मंगलहारी नवौष दशरथ अजिर बिहारी। सोई रावण कहु बनी सहाई आस्तुति करहि सुनाई सुनाई। अवसर जानि विभीषण आवा माता चरण शेष दिन नावा। पुनि सिरुनाय बैठी निज आसन बोला बचन पाई अनुशासन। गोपाल पूछहु मोहि बाता मते अनुरूप कहु हित ताता। जो आपन चाहे कल्याणा सुजसु सुमति सुभगति सुख नाना। सो पर नाहि निहार गुसाई तजौ चौकिके तंद किनाई। चौदह भुवन के कपति ओहि पूत लोभ तिष्ठइ नहि सोई। गुण सागर नागर नर जो अल्प लोभ। सब परिहरि रघुवीर શ્રી ગીતા જયંતિ મહોત્સવ એના પ્રારંભમાં આપણા બધાના બહુ જ બાળકોના ખાસ વાલા એવા પરમ પૂજ્ય વિરાટ મુનિજીની દિવ્ય ચેતનાને પ્રણામ. ગોલોકવાસી યોગેશભાઈ શાસ્ત્રીજીની એ પ્રાજ્ઞ ચેતનાને પ્રણામ. અને લાભુદાદાને બહુમુખી જે ચેતના છે એને પ્રણામ. પરમ પૂજ્ય બાપુને ચરણે પ્રણામ. સ્વામીજી ના ચરણે અને શિવરામ બાપુ અને એ સાથે પધારેલા બધા અમારા ત્રિવેણી પરિવાર અને ગીતા વિદ્યાલય પરિવાર એ બધાને ખૂબ પ્રેમથી જય સિયારામ અને બધાને સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ. તો આજનો જે કાર્યક્રમ છે બિલકુલ આપણે સમયસર શરૂ કરીએ અને સમયસર પૂર્ણ કરવાનો છે. હવે એ પહેલા હું એક વાત બતાવું આપણે. લગભગ 1991 સાલ અને એ વખતે એક જબરદસ્ત કાર્યક્રમ થયો. સાક્ષીમાં હતા એક અબજ મંત્ર મહારાજ, આપણા નામ મહારાજ, એમની સાક્ષીમાં 2 નામકરણ થયા.
તો એકમાં એમ કે પૂજ્ય બાપુની બધી જ કહી શકાય એવી પરાવાણીની સાથે અદ્ભુત પ્રોગ્રામ જે થયેલો, એમાં વેદની અંદરથી અને વૈરાગ્ય એ બંનેમાંથી સ્વ લેવામાં આવ્યો. રામાયણનો રા લીધો અને શ્રી ગીતાજીમાંથી ક લીધો. એ વિરાગ અને મૌન હતું એમનું જીવન ચરિત્ર. એટલે વિરાગ મુનિજીનું એ નામકરણ પૂજ્ય બાપુના હસ્તે ત્યારે થયેલું છે. એક કોઈની ચેતના જીવંત ચેતના હોય તો વિરાગ મુનિજી. આ ગામ છે ને, ગામ ક્યારે કેવી રીતે બન્યું? અહીં બે વૈશ્વિક ધારાઓ, એક માનસની અને ગીતાજી, આ બે ભેગી થઈ એ જોડ થઈ થયા. આ જોડ થઈ ગઈ તો એટલા માટે અને પૂજ્ય બાપુએ આને ધામ, અત્યારે આપણે બધા એમની સાદું નહીં બોલો, જોડિયા ધામ જ કહીએ છીએ. તો આ બે નામકરણ અદ્ભુત જે થયા અને આ બધા પધારો છો વારંવાર. આ બાળકો તમે હમણાં જોશો અદ્ભુત. તો આ બધા પૂજ્ય બાપુના આશીર્વાદ, વિરાગ મૂર્તિજીના કૃપા, યોગેશભાઈ અને લાબુદાદાને પણ આપણે આજે યાદ કરીએ છીએ. તો આ સાથે આપણે થોડી માહિતી આપી કે જોડિયા ધામ એનું મહાત્મ્ય શું છે અને બીજું મહાત્મ્ય કયું વિરાગ. તો આ બધી વિરાગ વાટિકાની આપણા પુષ્પ છે અને એ પુષ્પને આપણે ખૂબ બધા પ્રેમથી આશીર્વાદ આપતા કહીએ કે હવે પ્રાર્થના શરૂ થશે, ગુરુવંદના થશે અને પછીથી 16મો અધ્યાય આ બાળકો દ્વારા સતત અનુષ્ઠાન કરે છે, સ્વાધ્યાય કરે છે. એ બાળકો જરા આપણે દર્શન કરીએ. જય શ્રી श्री भगवानुवाच अभयं सत्त्वसंशुद्धि ज्ञानयोगव्यवस्थितिः दमस्य यज्ञस्य स्वाध्यायस्तपः अहिंसा क्रोध त्यागः शान्तिः माधवं धीरचापरम् एतं देवी महीयास्य भारतम् विमानस्य क्रोधपारस्य पार्थसम्परमासितर्षः उक्तः आश्रमं पार्थ मे
चाचारो न सत्यं तेषु विद्यते असत्यं प्रतिष्ठन्ते जगदाहुरणीश्वरम् अपरसम्भूतं किमन्यत्कामहेतुकम् एकां दृष्टिमवष्टभ्य नष्टात्मानोपबुद्धयः प्रभवन्त्युग्रकर्माण क्षयाय जगतो हिता काममाश्रित्य दुष्पूरं दम्भमानं वदान्विता मोहात् गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते शुचिव्रता चिन्तात्मा परिमेयाञ्च प्रलयान्तामुपाश्रिताः कामोपभोगकर्मविमोहिताः अनेक चित्तविभ्रान्ता मोहजाल समावृता प्रसक्ता कामभोगेषु पतन्ति नरकेषु च आत्मसम्भावितास्तब्धा धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः मामात्मा परदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः आनहं द्विषतः क्रूरान् संसारेषु नराधमा क्षिपाम्यजस्रमशुभा नासुरीष्वेव योनिषु आसुरी योनिमापन्ना मूढा जन्मनि जन्मनि मां प्राप्येव कौन्तेय ततो यान्त्यधमां गतिम् त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः कामक्रोध तथा लोभ तस्मादेतत्त्रयं त्यजेत् एते विमुक्तकौन्तेय तमोद्वारे श्रीभिर्नरः आचर्यात्मनः श्रेयः ततो याति परां गतिम् यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारक न संसिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् तस्मात् शास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितो ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ॐ तत्सदिति श्रीमद्भगवद्गीता उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे देवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः श्रीकृष्णार्पणमस्तु। હવે આ બધા બાળકો આપણે દર્શન કરી દઈએ એમના એ વિદાય થાય છે અને હવે હું બંસીબેન લાઠિયા આપણા વિદ્યાલયના એમને ખાસ પ્રાર્થના કરું શ્રી ગીતાજી ઉપર અદ્ભુત વક્તવ્ય દર સાલ આપના બધા બાળકો આપતા હોય છે જરા જુઓ આપણે આ કેવું ફળ છે વિરાગ મુનિજીએ આ વાટિકામાં જે ફૂલ અને ફળ અત્યારે
કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. વાલા બાપુ, વંદન્ય વડીલો, આપના ચરણમાં વંદન. વૈશ્વિક ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિના પાવન અવસરે સમગ્ર અસ્તિત્વને અભિનંદન સાથે આપની અનુમતિથી ગીતાના કૃષ્ણ અને કૃષ્ણની ગીતા વિશે થોડું ચિંતન રજૂ કરું છું. કુરુક્ષેત્રના મેદાનમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવા મહાવિનાશક યુદ્ધના આરંભે મનોરોગ પીડિત અર્જુનની મનોચિકિત્સા અને મનોચિકિત્સક ભગવાન શ્રી કૃષ્ણ. મોહગ્રસ્ત અર્જુનને યોજ્ય હું યુદ્ધ નહીં કરું એમ કહીને હથિયાર હેઠા મૂકી દીધા. એટલું જ નહીં, ભગવાનને પણ ઉપદેશ આપવા માંડ્યો. સખા અને સાથી એવા કૃષ્ણ પર વ્યામી શેણે વાકે ન બુદ્ધિ મોય શિવ મેં કહીને ભટકાવવાનો આક્ષેપ પણ મૂકી દીધો. પણ કૃષ્ણ ન તો વિચલિત થયા, ન તો ખીજાયા, ન તો વિવાદ કર્યો, બસ સંવાદ કર્યો. જીવન અને મૃત્યુ, શરીર અને આત્મા, નસર અને શાશ્વત, શોક અને સંશય, રાગ અને દ્વેષ વિશે ટકોર કરી. કર્તાપણું છોડીને પોતાના કર્તવ્ય કરીને ન છોડવાની સલાહ આપી. સ્વધર્મનું પાલન કરવું એ શા માટે જરૂરી છે તે પણ સમજાવ્યું. જો આવું છે તો તેવું કેમ નહીં એવી પડપૂછ પણ ચાલુ જ રાખી. કૃષ્ણને લાગ્યું કે રોગ જરાક વધારે ચેપી છે, એટલે ધીરે ધીરે નીચ સ્વરૂપની ઓળખ આપી, વિભૂતિ વર્ણન કરાવ્યું અને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું. હવે અર્જુનને વાસ્તવિકતાનું ભાન થયું. જેનો સખા અને સાથી સમજતો હતો એ તો સ્વયં નારાયણ છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય સંકલ્પ માત્રથી સંભવે છે એવું ભાન થયું. હવે અચારતા મહિમાનું તવેદમ મયા પ્રમાદાત પ્રણયના વાપી. ભગવાનનો મહિમા સમજાયા પછી તે પ્રણામ કરી વારંવાર માફી માંગે છે. હવે મિત્ર, સાથી કે સાથી તરીકે નહીં, સ્વયં શ્રી હરિ નારાયણ તરીકે ઓળખાય છે. હવે ભક્ત અર્જુન શરણાગત અર્જુનને ભગવાન, ભક્તિ, શ્રદ્ધા અને દેવી સંપદાનો પરિચય કરાવે છે. પ્રથમ અધ્યાયનો અર્જુન હવે 18મા અધ્યાયમાં પૂર્ણ સ્વસ્થ થઈ જાય છે, મનોરોગ મટી જાય છે. હવે અર્જુન કરીશ્યે વચનમ તવ કહીને ભગવત કાર્ય માટે પુનઃ શસ્ત્ર ધારણ કરે છે. સ્વમતિ સીમિત હોય, અસીમને પામવા માટે કૃષ્ણ મતિ ગીતાના સંદેશ અનુસાર જીવન જીવાય તો સર્વત્ર મંગળ મંગળ પ્રવર્તે. અંતમાં આપા સાથે આપના હૃદયમાં રહેલા રાસ રાસ સ્વરને વંદન. અસ્તુ. જય સિયારામ. જોડિયા ધામના આ ધર્મ ક્ષેત્રમાં, કુરુક્ષેત્રમાં આજે આ બંસીબેને બંસી વગાવી છે. વેણુનો નાદ કર્યો, આપને બધાને આહલાદ કરાવી દીધો છે. હવે આપણે દીપ પ્રાગટ્ય, આપણા બધા ગ્રંથો મૂક્યા છે એ બધાનું પૂજન, મુનિજીનું પૂજન અને એ આરતી, એ બધું કરવા માટે હું ખાસ પરમ પૂજ્ય બાપુને પ્રાર્થના. સ્વામીજી આપ પણ પધારો. શિવરામજી બાપુ સાહેબ, આપને પણ અમે ખાસ વિનંતી કરીએ છીએ. પરમ પૂજ્ય ગૌતમભાઈ શાસ્ત્રી અને પરમ પૂજ્ય પ્રોફેસર ડોક્ટર નરેન્દ્રભાઈ પંડ્યા અને અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી એવા શૈલેષભાઈને અને વિનુભાઈ, હા માતાજી આપનું પણ પધારો. शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमः
दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तुते 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 वन्दो सन्त समानचित हित अनहित नहीं સદગુરુ ભગવાન કી જય. લઈ લો. शरण्ये त्र्यंबके गौरी
ચરણકમલેષુ મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ. ગ્રંથસ્થદેવતાભ્યો નમઃ. ચરણકમલે મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ. અત્યારે આપણી આ વિશ્વ અને બીજું પણ વિશ્વ જે છે બધા રાહ જોઈ રહ્યા છે કે મંગલ સંદેશ હર સાલ આપણા ગીતા જયંતિના મહોત્સવે અને એમાં આપણું ધર્મક્ષેત્ર અને જોડિયા ધામથી પૂજ્ય બાપુના સંદેશ માટે બધા કેટલા બધા દેશોની અંદર અત્યારે આ તલસી રહ્યા છે. એ અભિષેક પરાવાણીનો અભિષેક આપણે બધા પૂજ્ય બાપુને પ્રાર્થના કરીએ. ભવાની શંકરૌ વંદે સીતારામૌ સદૈવ ચ વાતજાતં ચ વાલ્મીકિ તુલસી શ્રી મુરારી પરમ. તુલસી શ્રી મુરારી પરમ. મંગલવાન અમંગલહારી મંગલહારી દ્રવ સુદર્શન અજિર બિહારી શ્રી રામ જય રામ શ્રી રામ જય 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 હનુમાન ગોસાઈ જય હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ શ્રી રામ જય રામ જય જય રામ 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 બોલીએ હનુમાનજી મહારાજ પ્રિય અંગસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરૂ કૃષ્ણં વંદે જગદ્ગુરૂ કૃષ્ણં વંદે જગદ્ગુરૂ બોલીએ યોગેશ્વર ભગવાન કી જય. સતત ગીતા જયંતિ જોડિયા ધામની સત્પ્રવૃત્તિ ત્રિવેણી અવધાની ચિંતા અને ચિંતન કરતા પૂજ્ય લાભુદાદા એ બધાની ચેતનાને પ્રણામ કરું છું. આ સંસ્થાના પૂર્વ વડીલો જે પહેલાં ટ્રસ્ટીઓ હતા એમાંથી ઘણા અત્યારે હાજર નથી, એમની સેવાને પણ સ્મરું.
છેલ્લે આપણો વિનુભાઈ એ પણ સેવા કરતા કરતા વિદાય થયો. એમને પણ યાદ કરું. વર્તમાનમાં જે ટ્રસ્ટી મંડળ છે અને એના ઉપર આપ સૌના આશીર્વાદ છે, એમાં મુખ્ય આપણો વિનુ, એ બંને જણ, એ દંપતી આ સેવામાં લાગેલા છે. ગીતા વિદ્યાલયમાં ગીતાના શ્લોકોનું, રામચરિતમાનસની ચોપાઈઓનું ગાયન થતું રહે, સ્વાધ્યાય અધ્યયન થતા રહે, એટલા માટે સેવા આપતા પૂજ્ય શાસ્ત્રીજી જે નિરંતર આમાં સેવા આપી રહ્યા છે. ગીતા વિદ્યાલયમાં પોતાના બાળકોને મોકલતા જોડિયાધામના સૌ પરિવારજનો, આપ સૌને પણ સ્મરું છું. અમારી ત્રિવેણીમાં પધારતા સૌ કથા જગતના મારા સૌ પૂજ્ય ચરણો, એ બધાના ચરણોમાં હું પ્રણામ કરું છું. બાપ, હવે આખી ત્રિવેણીનું સંચાલન પૂજ્ય શાસ્ત્રી બાપા કરે છે. આ ઉંમરે પણ સમય કાઢીને એ સતત સેવા આપે છે. મુંબઈથી ધનંજય બાપા શાસ્ત્રી પણ અહીંયા સતત સેવા આપે છે. આ વખતે એમને કંઈક રોકાણ હતું પહેલેથી, એટલે આવી શક્યા નથી. એમને પણ વંદન કરું છું. દ્વારકામાં વિરાજતા હોય તો અચૂક આપણને આશીર્વાદ આપવા પધારતા પૂજ્ય સ્વામીજી મહારાજ, આપને પ્રણામ. મોરબીથી સાહેબ હંમેશા આવે, સાહેબને બંદગી સાહેબ. જય શ્રી હનુમાન. માતાજીને પ્રણામ. આપ સૌ, ગૌતમ દાદા, નરેન્દ્ર બાપા અને બધા જ મારા પૂજ્ય ચરણો, આપ સૌને મારા પ્રણામ. આપ સૌ ભાઈ બહેનો, ગીતાના એક પાઠક તરીકે વર્ષોથી ગીતાનો નિરંતર સ્વાધ્યાય કરનાર વ્યક્તિ તરીકે હું અહીંથી કંઈક મારી વાણીને પવિત્ર કરવા માટે બોલી લેતો હોઉં છું. બાકી ગીતા ઉપર આપણો બોલવાનો કોઈ અધિકાર નથી. બહુ જ અધ્યયન માંગી લે. મેં કાલે સાંભળ્યું, મોડો પડ્યો, પણ સાહેબ, કબીર સાહેબના કૃપાપાત્ર એમણે ગઈકાલ સાંજની બેઠકનો આરંભ કર્યો અને એમણે બહુ સારું વક્તવ્ય આપ્યું. એ કહેવાયું. હું આવ્યો ત્યારે ગૌતમ દાદા 16મા અધ્યાયને ક્રમશઃ દૈવી સંપદાનો આપની રીતે આપ અમને સમજાવો છો, એમનો મને આપની વિદ્વતાપૂર્ણ વાણીનો લાભ મળ્યો. છેલ્લે અમારે રામેશ્વર બાપુ, એમણે ભરોસા શબ્દને કેન્દ્રમાં રાખીને 9 સ્થાન આપણને બતાવ્યા કે આ ભરોસો, આ ભરોસો, આ ભરોસો. દાદા તો વચ્ચે વચ્ચે ક્યારેક રમણ મહર્ષિને લઈ આવે, ક્યારેક ઠાકુરને લઈ આવે, ક્યારેક વિજ્ઞાનને લઈ આવે, ક્યારેક અણુ ભાભા કેન્દ્રને લઈ આવે, ક્યારેક ઈસરોને લઈ આવે, ક્યારેક નાસાને લઈ આવે, અને એ બધું જ જોડતા હોય છે. એટલે મને વધારે લાભ ન મળ્યો, પણ અમારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી છે. નડિયાદની ત્રિવેણી કેટલી રીચ રહી, બધી રીતે. આપણે ત્યાં વર્ષોથી, આપણે ત્યાં કેટલા સમર્થ ભાગવતકાર, ગીતાકાર, રામાયણકાર અહીંયા આવ્યા છે. બધાના નામ લઈશ તો કોઈ ચૂકી જાય. એ બધાએ આપણને બહુ આશીર્વાદ આપ્યા છે. સમયે સમયે ત્રિવેણીમાં નુકસાન ન કરે એવી બાઢ આવતી જાય છે.
કિનારા તોડીને બહેકી ન જાય એવું પૂર આવતું જાય છે. એના એક વર્ષોના સાક્ષી તરીકે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. એક જ દિવસનો કાર્યક્રમ અને છતાં 75થી 80 મારી કથા જગતના વક્તાઓ પધાર્યા. એ આપની ભૂરીદા જનાહાની ઉદારતા છે કે આપ બધા પધાર્યા. આવતા રહેજો. મારી થોડીક વ્યસ્તતા અને જે ગણો તે, પણ આવતા વર્ષે હું પૂરી કોશિશ કરીશ કે હું 2 દિવસ રહી શકું અને 2 દિવસ બધાનો લાભ લઈ શકું એવી હું કોશિશ કરીશ. તો ભગવદ્ ગીતાને કેન્દ્રમાં રાખીને બહુ કહેવાયું. સ્વયં ભગવાન કૃષ્ણએ તો ગીતા કહી જ. અને યોગેશ બાપા કહેતા, મને સ્મરણ છે કે આ જગતમાં કોઈ ગ્રંથની જન્મ જયંતિ જો મનાતી હોય તો એકમાત્ર ભગવદ્ ગીતા છે. વેદની જન્મ જયંતિ આપણે મનાવતા નથી, કારણ કે આપણી પાસે એની કોઈ તિથિ નથી. આ પૌરુષે આપણને ખબર નથી. વાલ્મીકી રામાયણની પણ જન્મ જયંતિ આપણે મનાવતા નથી. અન્ય ગ્રંથો, શ્રીમદ ભાગવત, પુરાણાદિ ગ્રંથ, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક ગ્રંથ, જેટલી આપણી દૈવી સંપદા, હા, રામચરિતમાનસની જન્મ જયંતિ આલેખિત છે. 1631ની રામનવમી, મંગળવાર, મધ્યાહનનો સમય અને અયોધ્યા में અવધપુરી यह चरित प्रकाशा. એ જયંતિ આપણને મળે છે. બીજા વિશ્વ ગ્રંથો એની મને ખબર નથી, આપણો એટલો અભ્યાસ પણ નથી. પરંતુ એકમાત્ર ગ્રંથ સદગ્રંથ છે જેની જન્મ જયંતિ આખી દુનિયા ઉજવે છે. એ ગ્રંથનો પોતાની રીતે अपने आप મહિમા છે. ગીતા કહેવાય અર્જુનને નિમિત્ત બનાવીને. અર્જુને બરાબર સાંભળ્યું છે, વચ્ચે વચ્ચે પ્રશ્નો પણ કર્યા છે. કાદે દાદા કહેતા હતા કે દેવી સંપદામાં અર્જુનનો કોઈ પ્રશ્ન નથી, સીધા કૃષ્ણ વહેવા જ માંડ્યા છે, એમાં કોઈ પ્રશ્ન પૂછ્યો નથી અને સીધા કૃષ્ણ કરુણા ભાવે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે વચ્ચે વચ્ચે અર્જુનના પ્રશ્નો, જિજ્ઞાસાઓ છે. એટલે જિજ્ઞાસાને આપણે સ્વીકાર કર્યો છે. આપણે ત્યાં પ્રશ્નોપનિષદ પણ છે. સંવાદને આપણે સ્વીકાર્યો છે. પણ પ્રશ્ન પૂછે પછી ભગવાન કૃષ્ણ કહે, અને એમાં શાયદ એક પ્રોસેસ, જેમ કાલે દાદા કહેતા હતા ને કે એમ્પ્લીફાયર હોય, ઇલેક્ટ્રિસિટી હોય, માઇક્રોફોન હોય, આ હોય, એમાંથી જરાક કાંઈક મિસ થાય તો આખી પ્રોસેસ તૂટી પડે, એવું દાદા કાલે કહેતા હતા. એટલે પૂછવું, પછી બોલે, પછી આમ થાય, વળી પેટા પ્રશ્ન આવે. એમાં એક ધારું શ્રવણ શક્ય નથી. એક ધારું શ્રવણ ગીતાનું કોઈએ કર્યું હોય તો મારા હનુમાને કર્યું છે. અને એ વખતે અર્જુનના રથની ધજા તો ફરકતી હતી, પણ ધજામાં બેઠેલો સ્થિર હતો. એનું મન જરાય ડામાડોલ નહોતું. પવન તો ચારે બાજુ વહે, પરંતુ એ વખતે પવનપુત્રની આંખો કેવલ રથના સારથીના હોઠ ઉપર હતી કે આ પરમેશ્વર શું બોલે, એનામાં એની એકાગ્રતા હતી. એટલે મારી દ્રષ્ટિએ ગીતાનો ગુણાતીત શ્રોતા કોઈ હોય તો તે શ્રી હનુમાનજી મહારાજ છે. પછી આ પરંપરામાં આ 5000 વર્ષમાં કેટલા મહાપુરુષો આવ્યા જેમણે ગીતા ઉપર પ્રકાશ પાડ્યો. વિદેશી વિદ્વાનોએ પણ પાડ્યો. કોઈ તો આ ગ્રંથોને માથા ઉપર લઈને નાચ્યા, કોઈએ કહ્યું, કોઈએ પોતાની ભાષા આના ભાષ્યો કર્યા. આપણે ત્યાં પણ કેટલા મહાપુરુષો, સર્વપલ્લી રાધાકૃષ્ણથી શરૂ કરું
રાજ્ય ગોપાલાચાર્યથી શરૂ કરું રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ. રાધાકૃષ્ણ તો બહુ મોટા ફિલોસોફર, ગીતાના એક સમર્થ ગાયક અને ગીતાનો પ્રચાર અને પ્રસાર કરવામાં જેનું યોગદાન દુનિયા કોઈ દિવસ નહીં ભૂલી શકે એવા સ્વાધ્યાયના પ્રણેતા પૂજ્યપાદ પાંડુરંગ દાદા શાસ્ત્રી, એની તત્વજ્ઞાન વિદ્યાપીઠ થાણે એનું ઉદ્ઘાટન ડૉક્ટર રાધાકૃષ્ણએ કરેલું. એના સિવાય દેશમાં કોઈ વ્યક્તિ અમને જડ્યો નહીં. આવો એક સમર્થ ફિલોસોફર, ભારતના પ્રધાન, ઉપરાષ્ટ્રપતિ પૂર્વના. તો એમણે ગીતા ઉપર પ્રકાશ પાડ્યો, રાજાજીએ પ્રકાશ પાડ્યો. એ ધારામાં લોકમાન્ય તિલકે પ્રકાશ પાડ્યો અને આખા ગીતા ગ્રંથને એમણે કર્મપરક સિદ્ધ કર્યું. એ જ પરંપરામાં ગાંધીજી આવ્યા. એમણે ગીતાનો ખૂબ આશ્રય લીધો. એમણે ગીતાને અનાસક્તિ યોગમાં પરિવર્તિત કર્યું. સંન્યાસી જગતમાં ચિન્મયાનંદજી આવ્યા. એમણે ગીતાને પોતાની રીતે મૂલવી અને એમની પૂરી પરંપરામાં. દયાનંદજી આવ્યા, અન્ય મહાપુરુષો આવ્યા, અન્ય માતાજીઓ આવી. આ બધાએ ગીતાને પોતાની આંખોથી જે રીતે દેખાયું એવી રીતે ગીતાને આપણી સામે મૂકી આપ્યા. એ જ પરંપરામાં એક જબરદસ્ત ભાષ્ય ગીતાનું આવ્યું અને તે ધોલિયાની જેલમાં બેઠેલો એક મહામુનિ વિનોબા, એમણે ગીતાના ભાષ્યો અને આજે જગતમાં એની કીર્તિ છે, એના લેખાજોખા લેવાય છે. તો આ બધા મહાપુરુષ, જ્ઞાનાનંદજી મહારાજ એ ભગવદ્ ગીતા ઉપર બહુ જ કામ કરે છે. હરિયાણાની દરેક સ્કૂલમાં સરકારને રાજી કરીને એમણે ગીતા કમ્પલસરી કરાવી દીધી છે એક સાધુએ, અને દરેક સ્કૂલમાં ગીતા શીખવાય છે, એનો સ્વાધ્યાય છે. તો આમાં ઘણા નામ રહી જશે. પાંડુરંગ દાદા ગીતામૃતમ, દાદાની ગીતા બહુ આપી. એટલે કેટલાય મહાપુરુષોએ. ડોંગરે બાપાએ ગીતા ઉપર પ્રવચનો કર્યા છે કે નહીં મને ખબર નથી. કૃષ્ણશંકર દાદા તો ઓલ ઇન વન હતા, એનામાં તો બધું જ હતું. શું બાકી? ધનંજય દાદા આવે છે, એનું સ્વાગત કરું છું. ગમે તેમ કરીને પહોંચ્યા. પ્રણામ બાપા. આ જોડિયા ધામ તરફનો આપનો પ્રેમ આપે વ્યક્ત કર્યો. મેં પ્રણામ કરું. પણ ડોંગરે બાપાના મુખમાંથી ગીતાનો એક ટુકડો મેં કાયમ સાંભળ્યો. જ્યારે હું એમની કથા સાંભળવા નાનો હતો ત્યારે જતો. પરંતુ મહત્વ કી મારે ગુજરાતીમાં બોલવાનું, અમુક વસ્તુ દ્વિદળ. રામચરિત માનસે આ દ્વિદળનું બહુ એક મોટું લિસ્ટ આપ્યું છે. એમાં અત્યારે આપણે જવું નથી, પણ સુખ હોય તો દુઃખ, કાશી હોય તો મગહર, કર્મનાશા હોય તો ગંગા, બોધ હોય તો વિરોધ, જ્ઞાન હોય તો અજ્ઞાન, ગુણ હોય તો અવગુણ, હર્ષ હોય તો આદિ આદિ આદિ. એ દ્વંદ ભગવદ્ ગીતા તલગાજણ કેવળ સ્વાધ્યાય કરતા હતા. મેં બહુ ઘણી વાર કહ્યું કે મારા દાદા ત્રિભુવનદાસ દાદા, મારું બધું જ, એમણે મને રામચરિત માનસ આપ્યું. અને એમના જ નાના ભાઈ વિષ્ણુ દેવાનંદ ગિરી, પૂર્વાશ્રમના વિષ્ણુ બાપુ હરિયાણી, એ બધું છોડીને કાશીમાં સંસ્કૃતનો અભ્યાસ કરીને કૈલાસ ઋષિકેશ ગયા, વિદ્યા વાચસ્પતિ બન્યા, કૈલાસ આશ્રમના મહામંડલેશ્વર નિયુક્ત. નિરંતર આજ પણ કૈલાસ આશ્રમમાં ગીતા, વેદ, ઉપનિષદોનું સ્વાધ્યાય નિરંતર ચાલે છે. જે આશ્રમોમાં ચાલવું જોઈએ એ ત્યાં ચાલે. એમણે એક પોસ્ટકાર્ડ લખેલો. આમ તો પછી ક્યારેય ગુજરાતમાં નથી આવ્યા, તલગાજડા તો ક્યાંથી આવે, પણ એક પોસ્ટકાર્ડ લખેલો અને એમાં લખેલું કે રામચરિત માનસ તો આપણા કુટુંબમાં છે,
પરંતુ હું સંતાનોને, પરિવારજનોને કહું છું કે ભગવદ્ ગીતાનો સ્વાધ્યાય ખૂબ કરજો. અને ત્યારથી આ ગીતાને મારી રીતે ગુરુ કૃપાથી, વિષ્ણુ દૃષ્ટિથી, ત્રિભુવન દૃષ્ટિથી, વ્યાસ દૃષ્ટિથી और પૂર્વ સૂર્યોના દર્શન, કારણ કે એવી જ્ઞાન દ્રષ્ટિકોણથી મળે તો જ ગીતા સમજાય એમ છે. વિશ્વરૂપ દર્શન તો દુર્યોધનને પણ કરાયું મહાભારત, પણ દુર્યોધન વિશ્વરૂપ દર્શનને ક્યાં એનો સ્વાદ લઈ શક્યો અથવા તો ક્યાં સમજી શક્યો? દુર્યોધનની આંખો કઈ કમજોર નહોતી, એને નહોતું દેખાવું જોઈતું હતું એવું દેખાતું હતું. અંધનો દીકરો હોવા છતાં ખબર નહીં કાંઈક વધારે ભાળતો હતો, પરંતુ જોવા જેવું હતું એ ચૂકી ગયો, કારણ એને દિવ્ય દ્રષ્ટિ નહોતી. વિમૂઢા નાનું પશ્યંતિ, ગીતાકાર કહે છે જે વિમૂઢ છે એ નથી જોઈ શકતા. વિમૂઢા નાનું પશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષા. એના માટે જ્ઞાન દ્રષ્ટિ અને જ્ઞાન દ્રષ્ટિનો પર્યાય છે દિવ્ય. મેં ઘણી વાર કહ્યું છે કે મારો કોઈ પણ કથાકાર નાનો મોટો કથાકાર હોય જ નહીં, પ્રસિદ્ધ અપ્રસિદ્ધ હોઈ શકે, રહેવા દેતી નથી. એટલી પરમ છે. હા, કોઈ પ્રસિદ્ધ છે, કોઈ અપ્રસિદ્ધ. મારો 80 વર્ષમાંથી 10 વર્ષ કાઢી નાખો, 70 વર્ષનો અનુભવ છે. હું જેને પણ સાંભળવા જાઉં એની પાસેથી મને કંઈક નવું મળે છે. આની પ્રતીતિ સાથે હું તમને, અને ગંગા છે ને જમનાને ભળવાની ના ન પાડી શકે, અને ગંગા અને જમના બેનને મળે તો એ સરસ્વતીનો એને ઇગ્નોર ન કરી શકે. આપણા કાન ત્રિવેણી બને, આમાં આનો પણ પ્રવાહ આવે, આનો પણ પ્રવાહ, કોકનો ગુપ્ત પ્રવાહ પણ આવે, એનો ઇનકાર. એ વાત કહેવાનું કે દ્વિદલ ત્રિગુણાત્મિક બહુ જ વાત, ત્રિવિધા ભવતી શ્રદ્ધા. કેટલી રામેશ્વર બાપુ કાલે કહેતા હતા, હું રાજી થતો પણ મને વિચાર આવતો હતો કે એમણે માનસના ચરણ શબ્દ લઈને, પદ શબ્દ લઈને 9 સ્થાન એવા આપણને બતાવ્યા કે જેને લીધે ભરોસો પુષ્ટ બન્યો. દરેક જગ્યાએ ચરણ પદ એમણે બહુ સરસ નિવેદન કર્યું. અને એ વાત પણ બાપુ એટલી જ સાચી છે કે ભરોસાનું સ્થાન ચરણ જ છે, એનું મૂળ સ્થાન ચરણ છે. એટલે આશ્રયનું પદ અમે રોજ ગાઈએ છીએ. તારા મુખ ઉપર, મુખડાની તો માયા છે, ભરોસો ક્યાં છે? માયાનું એ તો ગુણમય છે, ક્યારે દગો કરે કાંઈ ખબર પડતી નથી. એ તો ગુણમય છે, ક્યારેક આ દેખાડે, ક્યારેક આ દેખાડે, ક્યારેક આ દેખાડે. અખંડાનંદ સરસ્વતી જેમ કહેતા કે એક હોટેલમાં એક બૂઢો આદમી, એક બૂઢી માતાજી, વિદેશી વ્યક્તિ, પેલો વિધુ, પેલી વિધવા બેઠા હતા, અને એમ જ મળ્યા અને કોલ્ડ કોફી કે પીતા હતા. કંઈ વાતચીત કરતા નજીક આવ્યા અને થયું કે આપ પણ એકલા છો, હું પણ એકલો છું, અને આપણે જોડાઈ ગયા. તો પેલા બુઢાએ કહ્યું કે તમે બહુ સુંદર છો, આપણે સાથે રહીએ, કારણ કે તમારા વાળ કેટલા સુંદર છે. એટલે પેલી માડીએ વીક કાઢીને મૂકી દીધી. બ્રહ્માનંદ સરસ્વતી, અખંડાનંદ સાચું નથી, આ માયા છે, ગુણમયી છે. પણ કે એ તો ઠીક, મારી તો આવી ખોટી છે, વાળ નથી મારે, પણ તમારા દાંત કેટલા સુંદર છે. એટલે પેલા બાબાએ ચોખ્ખું કાઢીને મૂકી દીધું. આ ગુણમયી માયા છે. ભરોસો મુખ ઉપર. રજની ગોપી જે ચરણ આશ્રિત છે એ કૃષ્ણના કટી ભાગને પણ જોતી નથી, એની જાંઘને પણ જોતી નથી, એના વક્ષને પણ નથી જોતી, કમળ નયનને પણ નથી જોતી, એના મધુર અધરને પણ નથી જોતી. મારી નિષ્ઠા એક જ જગ્યાએ અને તે ચરણ. રૂપ ગોસ્વામીજી તો કહે છે કે હું કૃષ્ણને જપું છું ત્યારે બલરામ પણ મારી વચ્ચે નહીં આવવા જોઈએ, નહીતર મારી ભક્તિ ગતિ ચાલી. કૃષ્ણ એવ ગતિ, એના સિવાય મારામાં કોઈ ના આવે. તો હું આપને નિવેદન એ કરી રહ્યો છું, એક એવી, એટલે આપણે ત્યાં ભરોસાનું સ્થાન જ ચરણ. બાપુ કાલે સરસ કહેતા, અમે તો રોજ ગાઈએ છીએ, ભરોસો
આખી જ્યોતિ પણ છે, રજ પણ છે, અમીય મૂરીમય ચૂર્ણ ચાલુ છે, વિભૂતિ છે, ઐશ્વર્ય છે, જગતની સંજીવની છે, શું નથી? બાપુ બોલતા હતા ત્યારે મને એમ થતું હતું કે કાલે હું કહીશ કે બહુ સરસ વાત કરી કે ભરોસાની જગ્યા અમુક કિંમતી વસ્તુ મૂકવાના અમુક લોકરો હોય છે, એને જાત્યા વાતું પણ જાત્યા ન કહેવાય. બાપુએ કાલે યાદ કર્યું, અમારો જુનાગઢ વાળા વનરાજ બાપુ અવારનવાર મારી પાસે મળવા, એણે મને કીધું કે બાપુ એક ભાઈએ મને એવું કહ્યું કે અંગત વાત અંગતને પણ ન કહેવી. નહીંતર આપણે કહીએ ને ભાઈ અંગત વાત અંગતને કહીએ, એને કહીએ, પણ એણે સરસ કે અંગત વાત અંગતને પણ ન કહેવી, કારણ કે અંગતને પાછા કેટલાય અંગત હોય છે સાહેબ, એટલે એટલી બધી વાત ફેલાઈ જાય. દ્રઢ નામે કમ શરણ. તો મેં વિચાર કરતો હતો કે હું કાલે કહીશ. આપ વિચાર કરી શકો શાસ્ત્રના આધારે કે વિશ્વાસનું જગ્યા કઈ? ચરણ નહીં, આંખ નહીં, હૃદય નહીં, કમર નહીં, વિશ્વાસની જગ્યા કઈ? શાસ્ત્રના આધારે. મારા માટે પરમ શાસ્ત્ર રામચરિતમાનસ છે, જેમાં નાના પુરાણ નિગમાગમ સંમતમ યત રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી સ્વાંતઃ સુખાય. આપ સૌ જાણો. તો તુલસીદાસજીએ સંકેત કર્યો છે કે વિશ્વાસની જગ્યા કઈ? ભરોસાની તો ચરણ, જે બાપુએ કીધું, સુરદાસજીએ મહોર મારી દીધી, વાત પૂરી થઈ ગઈ. પણ વિશ્વાસ રામ તે અધિક રામ તે મંત્રનો સંબંધ મન સાથે છે, એ તો આપ બધા જાણો છો. મનનો સીધો સંબંધ માનવીના મન સાથે, એટલે વિશ્વાસનું, ભરોસાનું સ્થાન ચરણ છે, પણ વિશ્વાસનું સ્થાન માનવીનું મન છે. અને એ પાત્રને જો બરાબર સમજીએ તો મન સામાન્ય નથી, વિભૂતિ છે. કૃષ્ણની પ્રશંસી ઇન્દ્રિયોમાં મન હું છું. તેથી તલગાજડાને લાગ્યું કે વિશ્વાસ રહે છે માનવીના મન, વિશ્વાસ માનવીના મન, ભરોસો ચરણમાં, વિશ્વાસ. સવાલ ઉઠે શ્રદ્ધા ક્યાં? શ્રદ્ધા ક્યાં રહેતી છે?
એનું કોઈ શાસ્ત્ર આપણને ઇશારો કરે છે? અનેક રીતે શાસ્ત્રો કહે. રામચરિતમાનસ ગર્ભિત સંકેત. કાલે કહેતા હતા, કોણે કીધું? દાદા આપે કીધું કે રામેશ્વર બાબુ કે પ્રગટ અપ્રગટ પરોક્ષ અપરોક્ષ એ જો કુછ વાત ચાલતી હતી. એવી રીતે સંકેતમાં, કારણ કે રામાયણ એ તો ગુપ્ત પ્રગટ જહજો જેહી કહાની કહે. એમાં સંકેત શ્રદ્ધાનું સ્થાન કયું? શ્રદ્ધા ક્યાં? સાત્વિક શ્રદ્ધા ધૈર્ય સુહાઈ. ત્રિવિધા ભવતી શ્રદ્ધા. 3 પ્રકારની શ્રદ્ધા ભગવાન કૃષ્ણએ કહ્યું, રાજસી તામસી ચૈવ સાત્વિકી. જો 3 પ્રકાર, એમાં સાત્વિક શ્રદ્ધા તુલસીદાસજીને ઉઠાવી શ્રદ્ધા રાખવાના પાત્ર તરીકે. શ્રદ્ધા રાખવા માટે સાત્વિક હરિ કૃપા હૃદય. આપણે આંગણે ગાય હોય અને આપણે આપણી સુવિધા પ્રમાણે વાડામાં બાંધીએ, ફળિયું મોટું હોય તો એમાં બાંધીએ, ગૌશાળા નાની મોટી હોય તો એમાં બાંધીએ. આપણી જેવી વ્યવસ્થા, ઘણા ઓસરીમાં બાંધે, જેવી વ્યવસ્થા. પણ શ્રદ્ધારૂપી ગાયને ક્યાં બાંધવી? ત્યારે તુલસી કહે હૃદય. શ્રદ્ધાનું નિવાસ સ્થાન સાધકનું હૃદય છે. પણ એ શ્રદ્ધાની ગાય હૃદયમાં ત્યારે જ બેસે જો હરિ કૃપા, પરમાત્મા. બાપુ કાલે કહેતા હતા, બહુ સુંદર પ્રતિપાદન કર્યું કે ભરોસો ચરણમાં હોવો જોઈએ. માનસ કહે છે વિશ્વાસ સાધુના મનમાં હોવો જોઈએ અને શ્રદ્ધા સાધકના હૃદયમાં હોવી જોઈએ. તો આપણા ભરોસા પ્રમાણે, આપણી શ્રદ્ધા પ્રમાણે, આપણા વિશ્વાસ પ્રમાણે, મારી દ્રષ્ટિથી આપની સામે તો હું શું કહું છું, જે કંઈ સમજાયું તે કહું. વિષ્ણુ દાદાની કૃપાથી ગીતાનો સ્વાધ્યાય કરતા કરતા મેં ભાષ્યો બહુ જોયા નથી ગીતાના. હવે જોઉં છું. કોઈ મને કહે, હું સાંભળું બહુ, વાંચું છું, સાંભળું. હવે તમારા ગ્રંથો ક્યાં વાંચવાના? તમે મોબાઈલમાં બધા ગ્રંથો અંદર લઈ લો ફટાફટ બધા. હું કાંઈક કથામાં બોલું ત્યાં તો બીજે દિવસે કાગળ આવ્યો જોઈએ કે અહીંયા આમ લખ્યું છે, આમાં અહીં લખ્યું છે. ક્યાં? હું સાંભળું બહુ, વાંચવું ઓછું. વાંચવું જોઈએ પણ હવે પહેલેથી વાંચ્યું ને હવે છેલ્લી અવસ્થામાં શું વાંચવું સાહેબ? સાંભળી લેવું સાહેબ, સાંભળી. અને સાંભળવામાં સારું નરસું બે સાંભળી લેવું સાહેબ. પરમાત્માએ કાન એટલા માટે જ બે આપ્યા છે. જો સારું સાંભળવાનું હોત તો આંખમાં કાન આપત, જેમ ભગવાનને ત્રીજી આંખ છે એમાં એમાં તો આપણે એક સારું નરસું ભલા બુરા સબકા સુની લીજે ભલી ભલી વાત સબૂરી મેં મન લાગો મેરો. બે રીતે હું હંમેશા કથામાં કહું કે ચરણ પ્રહાર છે ને એ હંમેશા પાછળથી જ થાય. કોઈને આપણને પાટું મારવી હોય તો સામેથી ન મારી શકે, એ પાછળથી જ મારે. ચરણ પ્રહાર હંમેશા પાછળથી થાય અને ચરણ સ્પર્શ હંમેશા સન્મુખથી જ થાય. પાછળ જઈને કોઈ દિવસ કોઈએ પાનીએ ચરણ સ્પર્શ કર્યો એવું બન્યું નથી. એમ સદવાત હંમેશા સન્મુખ માણસ કરતો હોય, અસદવાત એ પાછળથી કરતો હોય. એ બંને વાત છે. તો સાંભળવું ખૂબ. બે કાન આપ્યા છે, ભલા બુરા સબકા. તો હું સાંભળું છું એટલા માટે હું કહું છું, અને આપ મારા છો એટલે કહું. ક્યારેક ક્યારેક તો બોલતા બોલતા હું મને સાંભળતો હોઉં છું કે કોઈક બોલે છે અને એક તલગાજડાનો બાવો સાંભળે છે. અને આ અવસ્થા જ્યારે આપણે ક્યારેક આવે છે, રોજ નથી આવતી, પણ જ્યારે આવે છે ત્યારે કંઈક જુદા જ મુલકમાં આપણે જતા હોઈએ છીએ. ત્યારે ક્યાંક, અને એટલા માટે જ તુલસીદાસજીએ લખ્યું કે શ્રોતા અને વક્તા બંને જ્ઞાન નીતિ છે. આ માટે લખ્યું છે
કે પોતે પોતાને સાંભળે ત્યારે શ્રોતા તરીકે પણ જ્ઞાન કીધી અને વક્તવ્ય આપતે ત્યારે બોલે પણ એ, સાંભળે પણ એ, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો જે સાંભળ્યું છે, જે દાદાએ સૂચના આપી, બહુ ભાષ્યો જોયા નથી, પણ સંતો પાસેથી કેવી કેવી સુંદર વ્યાખ્યાઓ મહાપુરુષ કરે. અને એટલી બધી ગીતાની વ્યાખ્યા આવી કે ક્યારેક ક્યારેક તો મૂળ પકડવું મુશ્કેલ પડે છે કે આમાં કૃષ્ણ કહેવા શું માંગે છે. એમ અર્જુન કહે છે કે તમે મને હિપ્નોટાઇઝ કરો છો, મારી બુદ્ધિને મોહ્ય સેવ કરો છો, તમે જે કહેવું એ સ્પષ્ટ કરો ને. એમ ક્યારેક ક્યારેક આપણે પણ આવું જ થઈ જાય. કેટલું કેટલું વાંચવું, આમણે આમ કહ્યું, આમણે આમ કહ્યું, અને ક્યાંક તો જે કંઈ સમજાયું છે આપ સૌને સાંભળતા એમાં ગીતા દ્વિદલ છે. દ્વિદલ છે. એ દ્વિદલની તમે ચણાને ફૂટે ત્યારે જોયો, મગને અંકુર નીકળે ત્યારે આપણે શું કહે છે નહીં, ફણગાવેલા બહેનોને વધારે કહ્યું કે એને અંકુર, એ જે અંકુર નીકળે છે ને એ દ્વિદલની વચ્ચેથી નીકળે છે. એમ જ્યારે અનુભૂતિનો અંકુર નીકળે છે એ હંમેશા દ્વિદલની વચ્ચેથી ફૂટે છે. જે દેખાતો નહોતો પણ સંભાવના પૂરી, ભવિષ્યના ભાખી શકીએ પણ સંભાવના ચોક્કસ. આજે જયશ્રીમાએ મને ચણા આપ્યા, ચણો દ્વિદલ છે એટલે એ ગયા પછી હું જોતો હતો કે આમાં ક્યાંય અંકુર ફૂટ્યો છે. લીલા હતા પણ મૂળમાં તો ક્યાંક અંકુર ફૂટ્યો છે. અને અંકુર જેવું જગતમાં કોઈ ભાષ્ય નથી, અંકુર જેવી કોઈ ટીકા નથી, અંકુર જેવું કોઈ પહેલું નથી. આ જે બુદ્ધ પુરુષોએ આવું કર્યું છે બધાને કૂંપળે ફૂટી છે, સ્વાભાવિક ફૂટી છે. પછી અન્ય તો ઓપી, જો ધારણા નહોતી એવું કંઈક નીકળે. તો મૂળ વાત કે મારે કેટલું બોલવાનું, હા એ તો તમારી ઉદારતા છે કે મારા ઉપર દબાણ નથી કરતા, પણ કાંઈક એવું થાય તો આમ કાલે કરતા હતા એમ કરજો. મારા ગૌતમ દાદા તો સમજી ગયા કે હવે મને પણ સંચાલકની પણ એક મર્યાદા હોય છે કે ભાઈ બધું સમયસર પૂરું કરવાનું હોય. પણ આ કહેવું જોઈએ ને, અહીંથી કહેવું જોઈએ. ના દાદા હું તો રમૂજ કરું છું, સમય બહુ ના લેવાય, સ્મરણ કરી લેવાય, બહુ સમય ન લેવાય. આવા અવસરો ક્યારે આવે? બે કામ કરી લેવા દ્વિદલ બધા ભાઈઓ. ભગવત રૂપ જગતની સેવા કરવાનો જ્યારે જ્યારે મોકો મળે એ સેવા કરી લેવાની. અને સેવા થઈ ગયા પછી સેવા કરવાની વધારે પરમાત્મા કૃપા કરે એટલા માટે નિરંતર સ્મરણ કરી લેવાનું. સેવા અને સ્મરણ જગમાં કરવાના બે કામ. સેવા તો જન સેવા કરવીને લેવું હરિનું. પુનિત મહારાજ કબીર કહે કમાલ કું કબીર સાહેબ. રામ ભગત પણ કહે દો ભિખાને ભાખરી પ્રભુને દેજો મન. સેવા અને સ્મરણ. મારા બધા આપ સૌ, હું ને તમે બધા જ્યારે જ્યારે સમય મળે ત્યારે સમાજ જે ભગવત રૂપ છે, જગ નિવાસ પ્રભુ પ્રગટે. આ જગત પરમાત્મા છે. જગતગુરુ શંકરાચાર્યને લાગ્યું છે એટલે એમને મિથ્યા કહી દીધું. એ ઊંચાઈ હોય એ કહી શકે, આપણે એમ ન કહી શકીએ કે જગત ભગવત રૂપ છે. એટલે વિનોબાજી કહે છે બ્રહ્મ સત્ય જેનો શંકરાચાર્ય ભગવાનની વાતો સ્વીકારું છું પણ જગન મિથ્યા નથી સ્વીકારતું એમ કહીને. નહીં તો શંકરના પાકા ઉપાસક છે વિનોબાજી, શંકરાચાર્ય માટે સમર્પિત છે. એમણે કહ્યું કે મારા ઉપર વધારે ને વધારે કોઈ અસર કરી હોય તો શંકરાચાર્ય, એના પછી કોઈ વધારે અસર કરી હોય તો જ્ઞાનેશ્વર, એના કરતાં વધારે કંઈ તો એકનાથ, નામદેવ આદિ બધા નામ એમણે આપ્યા છે. અને પછી એ જ ક્રમમાં મારા ઉપર કોઈએ વધારે અસર કરી હોય તો મહાત્મા ગાંધીએ કરી છે એવું એ કહે છે. તો એમણે એમ કહ્યું કે બ્રહ્મ સત્ય છે પણ જગત સ્ફૂર્તિ. આ જગત સ્ફૂર્ત છે. પાષાણમાં પણ જીવ હોય તો આ જગત બ્રહ્મમય છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ શ્રી રામમય સબ જગ જાની.
અણુ અણુમાં ઈશ્વર તારો મને ભાસે છે. પણ તો ઈશ્વર રૂપ જે જગત છે એની મારે ને તમારે આપણી પાસે જે ક્ષમતા હોય એના દ્વારા સેવા કરી લેવી. બુદ્ધિ હોય તો બુદ્ધિ, સંપત્તિ હોય તો સંપત્તિ, વિચાર હોય તો વિચાર, ગીત હોય તો ગીત, સંગીત હોય તો જે કોઈ આપણામાં જગતને ઉપયોગી વસ્તુ હોય એનાથી જગતની ઈશ્વર રૂપ જગતની સેવા કરવી. અને એ કરી લીધા પછી સમય મળે એટલે સીધું સ્મરણ કરવું, કારણ કે આવો અવસર બાર બાર આવતો નથી. અમારો હકો થોડા સમયથી જરા નાદુરસ્ત રહ્યો, પણ હવે પાછો રિપેર થતો જાય છે. 2-3 કથાથી મને પૂછે કે હવે હું હાજરી લગાવું, હજી હાજરી, પણ કાલે જ મને કહેતો હતો ક્યારેક બેલેન્સ નથી રહેતું. મેં કીધું પૂરેપૂરું બેલેન્સ આવે ને ત્યારે હું તને કહીશ, કારણ કે આમ શરીરનું બેલેન્સ નહીં રહે ને તો સૂરનું બેલેન્સ નહીં રહે, અને અમારે ગોથા ખાવા પડશે સાહેબ. એટલા માટે પણ જોડિયા ધામની મારી તામડીમાં વિરાગ મુનાઈએ જે લોટ નાખ્યો એ સબસે શ્રેષ્ઠ લોટ હોય તો આ છોકરાઓ, આ ગીતા વિદ્યાલયના છોકરાઓ છે. અહીંયા સ્વાધ્યાય કરી અને ગીતા કંઠસ્થ કરી રામાયણ, અને વિરાગ મુનિએ અને એમના પરિવારોએ મારી વ્યાસપીઠને સોંપી દીધા સાહેબ. એટલે મારા માટે આ છોકરાઓ દાદા આપે કાલે આખ્યાયિકા કહી કે ખાસ માણસોને નિકટ બોલાવ્યા પિતામહે, પછી શબ્દ આપ્યો એક દ દ દ. જીદાનમોએ એમ કીધું કે તમે અમને એમ કહેવા માંગો છો કે દમન કરો, દયા કરો. દેવતાઓને કહ્યું તમે ભોગી છો, એમને કહ્યું કે અમને તમે દમનનું કહો છો. અને મનુષ્યોએ કીધું કે અમે દયા કરો, એવું છે ને, દાન કરો એવું. પણ એ જગ્યાએ હું હોઉં તો શું કહું, આપણું તો કોઈ ગજું નથી એ વખતે હોવાનું. પણ બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુનમ, આ શૃંખલા, આ જે પરંપરા છે એમાં ક્યાંક આપણે હશું ને. અને જો મને બ્રહ્મ 51મી ગીતા જયંતિ સાહેબ ક્યારે 100 પહોંચશે આપણે હોઈએ ન હોઈએ, પણ આ ગતિ આગળ વધશે. આવા અવસર ક્યારે મળશે એમાં ગાયેલો અવસર નહીં આવે, અવસર નહીં આવે, વિનોબાજી કહે છે જગત સ્ફૂર્તિ છે, બ્રહ્મ સત્ય જરૂર, લેકિન જગત મારી દ્રષ્ટિએ સ્ફૂર્તિ. તો મેં આપની સામે નિવેદન કર્યું કે ભગવદ્ ગીતા દ્વિદલ છે. ત્રિગુણાત્મક વાતો ભગવદ્ ગીતાએ બહુ કરી. જ્ઞાનના આટલા અધ્યાય, ભક્તિના આટલા અધ્યાય, કર્મના આટલા અધ્યાય, સત્વ રજતામ આદિ આપ સૌ જાણો છો. પણ સાથે સંવાદ એમાં આ દ્વિદળ છે. એક દળ છે વિષાદ અને બીજું દળ છે પ્રસાદ. આ વિષાદ અને પ્રસાદની વચ્ચે ભગવદ્ ગીતા છે. અર્જુન વિષાદ યોગ, છેલ્લે મોક્ષ સંન્યાસ યોગ. और એટલું કહેવાનું મન થાય આપ સુધી શ્રોતાઓ છો કે વિષાદ મોહને લીધે થાય છે, પ્રસાદથી વિષાદ મોહનો નાશ થાય છે. મોહનો આરંભ, મોહને કારણે વિષાદ જન્મે છે. મમતા, મોહ, મારાપણું, હું આને કેમ મારું, આ બધા મારા આદિ મોહને કારણે મામતા જે વાત આવી એને કારણે, આ મારા ગુરુ, આ મારા ફલાણા, એને લીધે આ મોહને કારણે
વિષાદ ઉત્પન્ન થયો. અને એ મોહનો નાશ કોઈ પરમ તત્વના પ્રસાદથી થશે. એટલે અર્જુન કહે નષ્ટો મોહ. આ દ્વિધા વિષાદ અને પ્રસાદની વચ્ચે કેટલા યોગો છે, કેટલી સંધિઓ કરી છે, કેટલું જોડાણ કર્યું છે, કેટલો મોટો સમન્વય કર્યો છે ભગવદ્ ગીતામાં. પછી બધા જ યોગો, બધા આ યોગ આ યોગ આ યોગ બધું જોડ્યું, પણ મૂળ બે વસ્તુ વિષાદ અને પ્રસાદ આ દ્વિદળ છે. બીજું એક દ્વિદળ છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. આ દ્વિદળ છે. કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કહીને આરંભ કરાયો. સમવેતા યુયુત્સવ, યુદ્ધની ઈચ્છાથી એકઠા થયેલા ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર. આ દ્વિદળમાં ત્રગાજરડાને એક વચ્ચેની વસ્તુ દેખાય છે ગીતાને લીધે, અને તે છે ધર્મક્ષેત્ર જમણી બાજુ. ધર્મ હંમેશા દાહિની હોય, કુરુક્ષેત્ર એ હંમેશા વામ છે. અવળાઈને કુરુક્ષેત્ર કહેવાય, ઊંધા ચાલવું એને કુરુક્ષેત્ર કહેવાય. કોઈ પણ વસ્તુને સમજ્યા વગર વિરોધ કરવો એ કુરુક્ષેત્ર છે. અને ગમે તેવી નેગેટિવ વાત હો છતાં એને પોઝિટિવ લેવી એ ધર્મક્ષેત્ર છે. પણ આ બે ક્ષેત્ર, આ બે દ્વિદળ, એક સંપુટ, એની વચ્ચે ભગવાન કૃષ્ણ કહે આ શરીર એક ક્ષેત્ર છે. એક બાજુ ધર્મક્ષેત્ર, એક બાજુ કુરુક્ષેત્ર, અને એની વચ્ચે જે છે એ આ શરીર, એને કૃષ્ણએ એક ક્ષેત્ર કહ્યું છે. અને એની અંદર બેઠેલો એ ક્ષેત્ર જ્ઞ છે. તો બાપ આ શરીર જે છે એ ક્ષેત્ર છે. એ ધર્મક્ષેત્ર ન થાય તો કોઈ ચિંતા નહીં, કુરુક્ષેત્ર ન થઈ જાય. કમ સે કમ ક્ષેત્ર બની રહે. મૂળ રૂપમાં એ પોતાની નીચતા પકડી રાખે. એની અંદર બેઠેલું ક્ષેત્રજ્ઞ તત્વ કદાચ ઓળખાય ન ઓળખાય એ આપણી પાત્રતા અથવા તો આપણા ઉપર ગુરુની કૃપા એના ઉપર નિર્ભર છે. પણ કમ સે કમ આમાં ક્ષેત્રને સમજીએ. તન બંગલા જેને કીધા કમઠા પર પ્રાચીન વાણી પણ કહે છે આ શરીરનું જે કમઠાણ છે ક્ષેત્ર છે. રામ કહે છે બડે ભાગ માનુષ તનુ પાવા. આ શરીરને વચ્ચે રાખી ત્યારે જ્યારે જ્યારે સારા ચમકારા થાય છે, ધર્મ ભાવ જાગે છે, ધર્મ લાભની ઈચ્છા થાય છે, ત્યારે એ ધર્મ ક્ષેત્રનું રૂપ લે છે. અને ક્યારેક ક્યારેક ઈર્ષા, દ્વેષ અને મારી નાખો અને અન્યાય કરો આ ભાવ જાગે છે, ત્યારે કુરુક્ષેત્ર બને છે, ક્ષેત્ર બની રહે. અને એટલે તુલસી કહે બડે ભાગ માનુષ તનુ દૂર દુર્લભ સાધન મોક્ષ કર ક્ષેત્રને સંભાળવું. ઘણા લોકો એમ કહે છે કે આ શરીરને તમે તોડી નાખો, ચૂથી નાખો, ખતમ કરી નાખો તો જ શરીરસ્થ ક્ષેત્રજ્ઞ સમજાશે. હશે કેનારાનો અનુભવ હશે એટલે આપણે પગે લાગી, પણ આપણો અનુભવ નથી. શરીરને તોડી નાખવાથી, શરીરને ક્ષેત્રને ચૂથી નાખવાથી ક્ષેત્રજ્ઞ નહીં. ગીતામાં તો કહે છે કે જે વધારે પડતો ભૂખ્યો રહે છે મને દુઃખ આપે છે, મને પીડા આપે છે, હું અંદર બેઠો છું મને હેરાન કરે. ગરધણીને બહુ હેરાન ન કરાય, નહીતર ક્યારે ઘર ખાલી કરાવે કઈ કહેવાય નહીં. શરીરને સાચવવું,
માનુષ દેહ પ્રાપ્ત થયો છે. તો ધર્મ ક્ષેત્ર અને કુરુક્ષેત્રની વચ્ચે એક ક્ષેત્ર આપણે, અને આ શરીર વિશે તો બહુ ચિંતનો થયા. દાદા કહેતા હતા ને, રમણ મહર્ષિએ ચિંતન કર્યું, અને એ એક પૈડાવાળી સાયકલ, 3 પૈડાવાળી સાયકલ લઈ આવે રમણ મહર્ષિ. 3 પૈડાવાળી સાયકલ, ભજન, હા એવું કર. ચિંતનમ ક્રમાત પૂજનમ જપ અને ચિંતનમ ક્રમાત. આ ઉત્તરોત્તર આ એ 3 પૈડાવાળી સાયકલ એટલે પૂજા 3 વસ્તુની જરૂર છે. અને પછી આવે છે જપ, વાણી અને મન. પણ ચિંતન આવે પૂજ્ય બાપુ ત્યારે 1 પૈડાવાળી અને એક કવચિત જ દેખાય છે. એટલે મન પર જ્યારે બોલતા હતા ત્યારે બહુ પ્રસન્ન થાય. એટલે કેવું દાદા એ કેવી સાયકલ લાવ્યા, અને પછી એને કીધું કે 1 પૈડાવાળી સાયકલ સર્કસ વાળા જ ચલાવી શકે. એ પણ દર્શન છે ને, આપણે જોયું ને. અને સર એટલે મસ્તક, અને કસ એટલે કસાયેલું. જેની પ્રજ્ઞા મજબૂત હોય એ જ 1 પૈડાવાળી સાયકલ ચલાવી શકે, એ જ સંયમ પ્રાપ્ત કરી શકે. સર્કસનો આ બહુ મોટો અર્થ છે. કસાયેલું સર. મસાજ કરવાથી નથી થતું, સ્વાધ્યાય કરવાથી. અધ્યયન ગુરુની પાસે બેસી અને શાસ્ત્રનું અધ્યયન કરવાથી. મને મારા સાધુ સમાજના કેટલાય વક્તાઓ આવે મારી પાસે, એટલે રામાયણ તો મારામાં હોય જ, અને ભજન હોય, સંતવાણીમાં ગાતા હોય, તો એ તો સ્વાભાવિક પરંપરામાં. પણ મને ઘણા મારા સાધુના વક્તાઓ પણ કહે કે બાપુ અમારે ભાગવત કરવું. તો હું બહુ સ્પષ્ટ કહું કે કોઈ શાસ્ત્રી આ ગુરુની પાસે બેસીને પહેલાં સંસ્કૃત ભણો, એના પહેલાં તમે ભાગવતને ન્યાય નહીં આપો. વિદ્યાવાન વિદ્યાવતામની પરીક્ષા ભાગવતમાં થાય. આપણે એ કોઈના પાસે બેસીને આપણે આજે કેટલી નવી નવી ચેતના કથા જગતની જેમ નડિયાદમાં સંતરામ આશ્રમમાં જે બધા ભૂલ્યા હતા સાહેબ, સ્વાધ્યાય કરીને આવ્યા હતા, અધ્યયન કરીને. હવે તમારી પાસે મોબાઈલ છે, એમાં તમે મુદ્દા લખીને આવો, કાગળમાં નોટ કરીને આવો, મનમાં લખીને આવો, જે રીતે તમારી વિધા હોય. પણ કોઈ ગુરુના ચરણમાં બેસીને અધ્યયન કરવું પડે, એના વગર નથી થતું. થાય પણ એ ધોળ ગાવા જેવું. આપણે ધોળ ગાતા હોય ને, અને ધોળ છે ને દિવાલ ઉપર કરો, એ બહુ લાંબો ટર્મ ટકે નહીં. ઓલું જે ખાસ પેઇન્ટ હોય ને એ વધારે ટકે. ધોળ તો પાછું એક જ વરસાદમાં નીકળી જાય, કાયમ ટકે. એના માટે સંસ્કૃત અને આ શાસ્ત્રીજી, હું તમને પગે લાગુ છું, આપ ટકી રહ્યા. અને જોડિયા ધામના પરિવારોને હું એટલું જ કહું કે તમારા બાળકો આપજો, અહીંયા મોકલજો. જ્યારે જ્યારે અહીંયા ગીતા રામાયણનો સ્વાધ્યાય ચાલે એમાં તમે એને આપજો, તો કંઈક જુદું જ રૂપ ધારણ કરશે. તો 1 પૈડાવાળી સાયકલ દાદા, સંયમ 1 પૈડાવાળી. પાછું કરો, પાકું કરો. કાય વાંગ મન કાર્ય ઉત્તમમ પૂજનમ જપ ચિંતનમ ક્રમાત. ચિંતન એક જેમ મન હોય છે, અને પાછું એ ચિંતનનું કેવું જ હોય એ પણ કહે છે. આજ્ય ધારયા શ્રોત સાસમમ સરળ ચિંતનમ વિરલત પરો સરળ ચિંતનમ વિરલત પર. અખંડ ઘીની ધાર ગઈ છે, પાણીની ધાર તો નીચે ઉપરથી કરીએ તો વેરવિખેર થાય. પણ આપણું ચિંતન એવું જોઈએ કે આજ્ય ધારયા શ્રોત સાસમમ સરળ ચિંતન વિરલત અખંડિત. અખંડિત હોય છે ને. આ વિદેશમાં આપણે જઈએ ને તો ઘણા વોશરૂમ હોય ને, એમાં નળને તમારે ખોલવો ન પડે, આમ હાથ કરો ત્યાં શરૂ થઈ જાય છે ને ભાઈ. અથવા તો દાદા બોલ્યા પછી જે એને વચ્ચેની જગ્યા પૂરી, એ સ્વાભાવિક આવી હતી, એ સ્વાભાવિક હતી. એને આપણે ખાલી આમ સામું જોઈ કે શરૂ થઈ ગઈ, જેમ લાબુદાદા શરૂ થઈ જતા હતા. આ બધા આપણી પાસે એવા પ્રવાહો છે કે આપણો હાથ જોવે કે આને કંઈક જોઈએ છે એટલે તુરંત ધારા શરૂ કરી દે. એટલે દાદાએ કાલે બહુ સરસ વાત કરી. વિશેષ કંઈ નહીં કહેતા. આ શરીર ક્ષેત્ર છે એના વિશે બહુ જ કહેવાયું છે. ધર્મ ક્ષેત્ર બને તો બહુ સારું, કુરુક્ષેત્ર ન બને. અને ધર્મ ક્ષેત્ર કે કુરુક્ષેત્ર બેમાંથી કંઈ ન બને, કમ સે કમ ક્ષેત્ર રહે.
જેવું લઈને આવ્યા હતા, કબીર કહે જેવી ચુંદડી લઈને આવ્યો તો જ્યાં ક્યું ક્યું ધરી દી નહીં, જેવી હતી એવી જ આ શરીરની ચાદર હું તને અર્પણ કરું છું, એવું કબીર સાહેબનું ફરમાન છે. તો ભગવદ્ ગીતાના આ ત્રિભુવનીય દિવસે બહુ જ આનંદ થાય. એમનું પ્રાગટ્ય દિન છે. ગ્રંથનો આટલો બધો મહિમા વિશ્વમાં કોઈ ગ્રંથનું હોય તો જ્યાં સુધી મારી જાણકારી પ્રમાણે એ ભગવદ્ ગીતાની આ 4 ગ્રંથની સ્થાપના છે. ભગવાન વેદ, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ રામચરિતમાનસ. અને થોડીક મારે વિનંતી એ પણ કરવી છે કે વક્તાઓએ પૂરેપૂરું જોયા વગર કોઈ નિવેદન નહીં નાખી દેવું જોઈએ. ઘણા લોકો શરૂઆતમાં એમ કહેતા હતા કે રામચરિતમાનસ એ શાસ્ત્ર નથી, કારણ કે એમાં શ્રીમદ શબ્દ નથી આવ્યો. ગીતા શાસ્ત્ર, કેમ કે શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત શ્રીમદ ભાગવત. તો શ્રીમદ હોય તો જ હતું. હવે એમણે ખાલી જોયું જ નથી રામચરિતમાનસ. હું પ્રાર્થના કરું, રામચરિતમાનસમાં આખરે લખ્યું છે શ્રીમદ રામચરિત્રમાનસમિદં ભક્ત્યાવગાહં તે સંસાર પતંગ ઘોર કિરણૈર દૈ. એટલે બહુ જાળવીને બોલવું. અહીંયા આવે છે એ તો આવું બોલતા જ નથી, પણ અહીંયા નથી આવતા ને એ લોકો આવું નો બોલ નાખે છે સાહેબ. પીડા થાય. મને તો એવું થયું ત્યારે મેં કીધું ના, હું એનો જવાબ ના આપું, નથી, કમસે કમ સ્વીકાર કર્યો. તો બાપ, ભગવદ્ ગીતા અદ્ભુત છે, અનુભૂત છે, અભિભૂત કરનારી છે, અલૌકિક છે. કોઈ માયના લાલે એનો વિરોધ નથી કર્યો. બધાને બોલવા આપણે, નાસ્તિકો પણ બોલવા પ્રેરાયા. કોઈ એને રાજયોગ કીધો કે કોઈ એને કંઈ કહ્યું, જેની જેવી દ્રષ્ટિ, પણ ગીતાને સ્પર્શ કરવો જ પડ્યો છે. અને મારે પંડિત રામકિંકરજી મહારાજ એમ કહેતા કે વેદોનું ભાષ્ય ઉપનિષદ છે. સર્વોપનિષદો ગાવો, જે દાદાકાર બોલતા હતા. ઉપનિષદોનું ભાષ્ય ભગવદ્ ગીતા. પંડિતજી કહેતા કે ગીતાનું ભાષ્ય રામચરિતમાનસ છે, કારણ કે ગીતામાં યોગ છે, રામચરિતમાનસમાં પ્રયોગ છે. રામચરિતમાનસ વાત ત્યાં પૂરી થઈ. એ શ્રૃંખલામાં મને કોઈ પૂછે કે રામચરિતમાનસનું ભાષ્ય કયું, તો હું કહું ભૂસુંડી રામાયણ રામચરિતમાનસનું પૂરું ભાષ્ય છે. વળી કોઈ મને પૂછે કે ભૂસુંડી રામાયણનું ભાષ્ય કયું, તો કહું હનુમાન ચાલીસા છે. અને કોઈ પૂછે કે એનું ભાષ્ય કયું, તો રામ નામ છે. આજે આપણા બધાના હૃદયમાં એક જ ભાવ આવી રહ્યો છે બધાને કે નાથ આજ મેં કાન પાવા, મીટે દોષ દુઃખ દારિદ દાવા. પૂજ્ય બાપુ અમને બધું જ પ્રાપ્ત થઈ ગયું. બધા અપેક્ષા રાખીને બેઠા હતા. આજે બહુ જ પ્રસન્ન છીએ બધા.
પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાદ પૂર્ણદમુચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપ હવે બધા આજે એકાદશીનો પ્રસાદ લેવા માટે જઈ શકો છો અને આપણા કથાકારો માટે પણ વિનુભાઈ પછીથી મળવાનું. આ પ્રસાદ લીધા પછી આપણી વાટિકામાં બધા આ ત્રિવેણીના કથાકારો ત્યાં પધારે બધા. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. પિંચોતેર વર્ષ થયા.
ભાગ્યમાં છે કાંઈ નહીં થાય છે લડી જાય છે આપણે આપણી આપણે હારા કામમાં એવા સારું થઈ કાંઈ નહીં જેની જરૂરત હતી એવા પાત્રમાં આપણે આપણો સદભાવ નાખ્યો છે. સંતરામ મહારાજની કૃપા, આપના વડીલોના પુણ્યકર્મો અને આપનો સદભાવ. હું બહુ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું, રાજીપો વ્યક્ત કરું છું. વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. જય શ્રી રામ. સંતરામ મહારાજ કી જય. બે રૂમ માટે હવે તો અત્યારે બીજી ચાર કે આ નકશા કરતો ને આપણે ઓમ ભૂરસી ભૂમિરસ્ય દિતિ રસિ વિશ્વધાય એમના પિતાજીની પુણ્યતિથિ અહીં આવ્યા હતા એ બાપુ દેવ એ દિવસે જ ભાવ વ્યક્ત કર્યો બાપુની આજ્ઞા મળે તો કરીએ. વાવા જેવું ખેતર છે. નાના ગણતરી કરતા હતા ને 1 2 3 4 5 6 7 8 સંજય દવે અને સારથી મહારાજના આપેલા છોકરાઓ પરિવાર આજ પરિવાર દસથી બોલે જ્યોતિ સ્વરૂપા હનુમાનજીની
કરો